વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 10th ની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં લેસન નંબર 2 ધ હ્યુમન રોબોટના 11th પેરેગ્રાફને જોઈ રહ્યા છીએ. મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને આવનારા વિડીયો સરળતાથી, સહેલાઈથી, ઝડપથી મળી જાય. તેમજ મારા આ વિડીયોને આપના મિત્રોને શેર પણ કરજો કે જેથી એમને પણ લાભ મળે. પેરેગ્રાફ પૂર્ણ થતાં જે વર્ડ બિલ્ડિંગ અને ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે એ આપની નોંધપોથીમાં અવશ્ય નોંધી લેજો કે જેથી તમને કામ આવે. ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10th લેસન 2 ધ હ્યુમન રોબોટ પેરેગ્રાફ 11th ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે. પછીનો દિવસ મતલબ કે જ્યારે રોબોટને છે પકડી લેવામાં આવ્યો, એવી જ રીતે પ્રેમ ચોપરાને પણ પકડી લેવામાં આવ્યા અને જામીન પર છોડવામાં આવ્યા. ત્યાર પછીના દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. અદાલત ઓવરક્રાઉડેડ, ગીચોગીચ, ભરચક હતી. ઓવર શબ્દ ક્રાઉડ એટલે પણ ગીચોગીચ જ થાય, પણ વધારે પડતી ગીચ એ અર્થમાં અહીંયા કહેવામાં આવ્યું છે. કારણ કે આગલા દિવસની હેડલાઇન હતી કે રોબોટ ગોઝ ટુ કોર્ટ, અદાલતની અંદર રોબોટ જાય છે, એટલા માટે અદાલત ભરચક હતી. વિથ પીપલ, લોકોથી અદાલત ભરચક હતી. શેના માટે ભરચક હતી? તો કે કીન, ઉત્સુક હતા, જિજ્ઞાસુ હતા. ટુ વોચ, જોવા માટે. એ રોબોટને જોવા માટે ઇન ધ વિટનેસ બોક્સ. એ રોબોટ છે સાક્ષીના પિંજરામાં. વિટનેસ એટલે સાક્ષી અને બોક્સ એટલે પિંજરું. અહીંયા ખોખું અદાલતની અંદર જ્યાં આરોપીને ઊભો રાખવામાં આવે ને એની પૂછપરછ કરવામાં આવે એ જગ્યાને વિટનેસ બોક્સ કહેવાય. તો કે રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે લોકો ઉત્સુક હતા. કાઉન્સેલ ગેઓલ, વકીલ છે, એનું કામ તો હતું ટીકિંગ પોઈન્ટ્સ, મુદ્દાઓને નોંધવા. કારણ કે ઝીણી ઝીણી વિગતો નોંધે અને ન્યાયાધીશના ધ્યાને દોરવામાં આવે તો કોઈ પણ વકીલ છે એ પોતાની તરફેણમાં ચુકાદો લાવી દે. એટલે અહીંયા ગેઓલ છે એ પણ મુદ્દાઓ નોંધતા હતા. ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણ સુધી એકેય મુદ્દો બાકી ન રહી જવો જોઈએ, એટલા માટે છેવટ સુધી એને એમાં ધ્યાન જ આપ્યું મુદ્દાઓ નોંધવામાં. હી અપિયર્ડ, મુદ્દાઓ નોંધ્યા પછી તે એટલે કે કાઉન્સેલ ગેઓલ છે એ દેખાયા કેવા? કોન્ફિડન્ટ, વિશ્વાસ, આત્મવિશ્વાસ હતો. અને ક્રિસ્પ એટલે કે શ્યોર, ચોક્કસ, ખાતરીવાળા હતા કે પોતે આ છે એ ચુકાદો જીતશે જ, એમાં ન્યાય મળશે જ. બટ સો વોઝ પ્રેમ ચોપરા. અહીંયા સો કરીને ટૂંકાણમાં સમજાવ્યું. સો એટલે આગલું વાક્ય જે છે એ જ વાક્ય એને લાગુ પડે છે. એટલે સોની બદલે આપણે માની લઈએ કે પ્રેમ ચોપરા અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એ જ વસ્તુ અહીંયા સો વોઝ પ્રેમ ચોપરા કહેવા માગે છે. એટલે પ્રેમ ચોપરાને પણ આત્મવિશ્વાસ હતો અને એને પણ ચોક્કસ હતા કે પોતે આ ખટલો અદાલતની અંદર જે ચુકાદો છે એની તરફેણમાં આવશે, ન્યાય એને મળશે.
કારણ શું હતું પ્રેમ ચોપડા માટે? તો કે નેવર વુડ ધીસ મશીન મેન. મિત્રો, જ્યારે ભાર આપવાનો હોય કોઈ વાક્ય ઉપર તો વાક્ય રચનાને થોડીક ઉલટાવવામાં આવે છે. નહીં તો નેવર છે એ વાક્યમાં ક્રિયાપદની બાજુમાં આવે, નામથી વાક્યની શરૂઆત થાય. આ વાક્યને ખરેખર જો શરૂ કરવું હોય તો ધીસ મશીન મેન વુડ નેવર એવી રીતે કરવું જોઈએ. પણ જ્યારે ભાર આપવાનો હોય તો નેવર વુડ એવી રીતે વાક્યની રચના થઈ શકે. તો આપણે સમજવા માટે થઈને એમ લઈએ કે ધીસ મશીન મેન વુડ નેવર, કે આ મશીન મેન એટલે કે યાંત્રિક માનવ એટલે કે રોબોટ, મેટાલિક બ્લુ રંગનો જે હતો રોબોટ રામસિંગ 070, એ ક્યારેય પણ બીટ્રે હિઝ માસ્ટર, બીટ્રે એટલે છેતરવું, એના માલિકને તો એ ક્યારેય છેતરશે નહીં એવી પ્રેમ ચોપડાને પણ ખાતરી હતી. ધ પ્રોસિડિંગ્સ બિગેન. પ્રોસીડ શબ્દ પરથી પ્રોસિડિંગ બને છે. પ્રોસિડિંગ એટલે અહીંયા ખટલો એ અર્થમાં છે, જે અદાલતની કાર્યવાહી છે એના માટે થઈને વાત કરી છે. બિગેન, કાર્યવાહી શરૂ થઈ અદાલતની. એન્ડ રામસિંગ 070, અને રામસિંગ 070 અપિયર્ડ, હાજર થયો ઇન ધ વિટનેસ બોક્સ, સાક્ષીના પિંજરામાં છે રામસિંગને હાજર થવાનું થયું. ચાલો મિત્રો, હવે આપણે આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈશું. ક્રાઉડ શબ્દ છે એ આપણે જાણીએ છીએ કે નાઉન છે. એના ઉપરથી ક્રાઉડેડ શબ્દ એડજેક્ટિવ બને છે. ઈડી લગાડીને એને આમ જોઈએ તો વર્બ બનાવ્યું છે. અને જ્યારે પાસ્ટ ટેન્સનો શબ્દ હોય એ વર્બ છે એને એડજેક્ટિવ તરીકે વાપરી શકાય છે. અને એના પરથી ઓવર ક્રાઉડેડ શબ્દ બને છે, એ એડજેક્ટિવ છે આ પેરેગ્રાફમાં. નેક્સ્ટ વર્ડ જોઈશું આપણે. વિટ શબ્દ નાઉન છે, એના પરથી વિટનેસ શબ્દ એડજેક્ટિવ બને છે. વિટ એટલે આમ તો બુદ્ધિ થાય, પણ અહીંયા સાક્ષીના અર્થમાં છે એ શબ્દ વપરાયો છે. ટીક એટલે નોંધ કરવી. સિમિલર એનો નોટ અને રાઈટ થાય છે. ક્રિસ્પ ખાતરીવાળું, શ્યોર થશે એનો સિમિલર. મશીન છે એ શબ્દ નાઉન છે, પણ અહીંયા એડજેક્ટિવ તરીકે વપરાયો છે આ પેરેગ્રાફમાં, કારણ કે મશીન મેન શબ્દ વાપર્યો છે. જ્યારે છે પાછળ નામ આવતું હોય તો આગળનો શબ્દ છે એડજેક્ટિવ ગણાતો હોય છે. નેક્સ્ટ જોઈએ. બીટ્રે એટલે છેતરવું, એનો સિમિલર અથવા તો સિનોનિમ ચીટ થાય છે. માસ્ટર એટલે માલિક, એનો સિમિલર ઓનર થશે. પ્રોસીડ એટલે આગળ વધવું, એ વર્બ છે, અને એનું પ્રોસિડિંગ એટલે કે આગળ વધવાની પ્રક્રિયા એટલે કે કાર્યવાહી એ છે નાઉન થાય છે અહીંયા. કિન ઉત્સુક, ક્યુરિયસ એનો સિમિલર છે, અને ટુ બી ઈગર છે એનો સિમિલર છે. નેક્સ્ટ વર્ડ આપણે હવે આ પેરેગ્રાફ આધારિત પ્રશ્નને જવાબ જોઈશું. લાઈન છે આપણી. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box. તો લાઈનને આધારે ક્વેશ્ચન છે મિત્રો. વાય વોઝ ધ કોર્ટ ઓવરક્રાઉડેડ વિથ પીપલ? અદાલત શા માટે છે ઓવરક્રાઉડેડ હતી લોકોથી? જવાબ જોઈશું મિત્રો. વાય છે WH વર્ડ છે એટલે આપણે જવાબમાં નહીં લઈએ. વોઝ છે એ ટુ બીનું ફોર્મ છે, અને ટુ બીનું ફોર્મ છે હંમેશા નામ પછી આવે, એટલે ધ કોર્ટ શબ્દ નામ છે ને આપણે આગળ લઈશું, વોઝને પાછળ ટ્રાન્સફર કરીશું. ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. મિત્રો, વાયનો પ્રશ્ન છે, જવાબ બીકોઝમાં આવે, પણ પૂરા વાક્યમાં આપવાનો હોય તો. જો ટુથી વાક્ય જોડી શકાય એમ હોય તો બીકોઝની જરૂર નથી, એટલે અહીંયા ટુથી જવાબ જોડાઈ શકે છે. તો પેરેગ્રાફની લાઈનમાં છે ટુ વોચ એ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. Counsel Gayol was taking points till the last moment. He appeared confident and crisp, but so was Prem Chopra. આ લાઈનના આધારે મિત્રો પ્રશ્ન છે આપણો. Who was taking the points?
વેન. તો હુ છે WH વર્ડ છે એટલે નહીં આવે જવાબમાં, અને એ જ રીતે વેન છે એ પણ નહીં આવે. હુની બદલે આપણે પ્રશ્નમાં નામ ન હોય ત્યારે ખાસ ટેવ રાખવાની કે નામને સૌ પ્રથમ મૂકીશું એટલે જવાબ આપણો થઈ જશે. બાકીના શબ્દો પ્રશ્નના જે હોય તે લેવાના જ હોય છે. તો કાઉન્સિલ ગેઓલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ. વેનનો પ્રશ્ન છે, શબ્દ સમૂહોથી જવાબ પૂરો થઈ જાય છે એટલે આપણે વેનને વચ્ચે લેવાની જરૂર નથી, સીધું જોડી દઈશું ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. કાઉન્સિલ ગેઓલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. તો આ લાઈનને આધારે મિત્રો આપણો પ્રશ્ન છે, હાઉ ડીડ કાઉન્સિલ ગેઓલ એન્ડ પ્રેમ ચોપરા લુક. જવાબ જોઈશું મિત્રો. હાઉ છે તો જવાબમાં આવે નહીં. ડીડ છે એ નામ પછી જે વર્બ આવતું હોય એમાં મર્જ થઈ જાય, કારણ કે ડીડ છે એ પાસ્ટ ટેન્સ બતાવે છે એટલે લુકને આપણે છે લુકડ કરી દઈશું. મિત્રો પેરેગ્રાફની અંદર અહીંયા અપિયર્ડ છે, અપિયર્ડ અને લુકડ છે એ સિમિલર છે. પ્રશ્નમાં જે વર્ડ હોય એ જ આપણે અહીંયા જવાબમાં લઈશું. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. કાઉન્સિલ ગેઓલ એન્ડ પ્રેમ ચોપરા લુકડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એ જવાબ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, એન્ડથી જ્યારે જવાબ જોડાયો હોય ત્યારે જો બેયને માટે સેમ પ્રવૃત્તિ હોય તો આપણે એક જવાબમાં ચાલી જશે, નહીં તો ત્યાં ખાસ ધ્યાન એ રાખવાનું કે કાઉન્સિલ ગેઓલનો જવાબ આપણે અલગ લખવો પડે અને પ્રેમ ચોપરાનો પણ અલગ લખવો પડે. પણ અહીંયા પ્રેમ ચોપરા માટે કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ લખેલું નથી, પણ આ સો શબ્દ છે, સો વોઝ એ શબ્દ આગલી ઘટનાને રિપીટ કરે છે એટલે આપણે બંનેને સાથે આગળ લઈ અને જવાબ પૂર્ણ કરેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા, કારણ કે નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. આ લાઈનને આધારે મિત્રો આપણો પ્રશ્ન છે, વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. જવાબ જોઈશું મિત્રો. વાય છે WH વર્ડને કારણે જવાબમાં નહીં આવે. વોઝ છે ટુ બીનું ફોર્મ છે, એ નામ પછી ટ્રાન્સફર થઈ જાય એટલે પ્રેમ ચોપરાથી આપણો જવાબ શરૂ થશે. પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બીકોઝ, એ તો ઉમેરવું પડશે, પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે એટલા માટે. પછી આ શબ્દો છે એ પણ પેરેગ્રાફમાં નથી. હી ન્યૂ ધેટ, ધ આ શબ્દો પેરેગ્રાફમાં નથી, પણ એને ખુદને ખ્યાલ છે એટલા માટે આપણે ઉમેરવા એ વધારે સારું લાગશે. પછી મશીનમેન લીધું. મશીનમેન એટલે કોણ, તો એની સ્પષ્ટતા કરવા માટે આપણે શબ્દ લખ્યો છે હિઝ રોબોટ રામસિંગ 070. પછી જે આ ભારપૂર્વકના શબ્દો છે નેવરવુડ, એને આપણે આગળ પાછળ કરી દીધા છે, કારણ કે આપણે અહીંયા ભાર નથી દેવાનો જવાબમાં, એ તો એને ખ્યાલ છે એટલા માટે. વુડ નેવર બીટ્રે હિઝ માસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. ધ પ્રોસિડિંગ્સ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. તો લાઈનના આધારે ક્વેશ્ચન છે, હુ અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ વેન. જવાબ જોઈશું મિત્રો. હુ અને વેન બંને શબ્દો WH વર્ડ છે એટલે જવાબમાં નહીં આવે. પણ મિત્રો તમને એમ થશે કે અહીંયા વેન તો આપેલું છે. તો મેં આગળ પણ વેનનો પ્રશ્ન હતો ત્યારે મેં કહ્યું હતું કે જો આપણે શબ્દ સમૂહથી જવાબ આપવાનો હોય તો વેનની જરૂર નહીં પડે, પણ જ્યારે ઘડિયાળનો સમય ન હોય, શબ્દ સમૂહથી સમય ન હોય, પરંતુ પૂરા વાક્યમાં જો સમય હોય તો વેન જરૂર પડે. તો હવે આપણે જવાબ જોઈએ. હુવાળા વાક્યમાં કોઈ નામ નથી એટલે આપણે જવાબમાં લખીએ છીએ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, અને વેનથી જવાબ જોડીએ છીએ. વેન ધ પ્રોસિડિંગ્સ બિગેન, જ્યારે કોડની કાર્યવાહી શરૂ થઈ ને રોબોટ પ્રસિદ્ધ થયો. મિત્રો આપણે અહીંયા આ પેરેગ્રાફ પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો મારા આ વિડીયોને લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો. તમને સરળતાથી, સહેલાઈથી, ઝડપથી પબ્લિશ થતા વેત જ વિડીયો મળી જશે, અને આપના મિત્રોને શેર કરજો કે જેથી એમને પણ
લાભ મળે